Hello everyone, welcome to Decam channel. Today we will discuss about Science 6 TY BSc જેનું ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીનું યુનિટ નંબર 2 વેવ મિકેનિક્સ તરંગ યંત્રશાસ્ત્ર ડિસ્કસ કરીએ છીએ, જેના ઓલરેડી ઇન્ટ્રોડક્શન એન્ડ નોર્મલાઇઝ વેવ ફંક્શન એન્ડ ઓર્થોગોનલ વેવ ફંક્શન માટેના લેક્ચર્સ ઓલરેડી પ્લેલિસ્ટમાં પુટ કરેલા છે, તો ચેકઆઉટ કરજો. લિંક ડિસ્ક્રિપ્શનમાં પુટ કરેલી છે. એ સિવાય આજે ડિસ્કસ કરવાનું છે સમાનીકૃત તરંગ વિધેય એટલે શું, નોર્મલાઇઝ વેવ ફંક્શન એટલે શું, અને બે ફંક્શન આપ્યા છે એના નોર્મલાઇઝ વેવ ફંક્શન છે, તો એ બંને વેવ ફંક્શનના સમાનીકૃત અચળાંક ફાઇન્ડ કરવાના છે. બરાબર, જે સમાનીકૃત અચળાંક તરીકે અહીંયા n પુટ કરેલા છે તેની વેલ્યુઓ ફાઇન્ડ આઉટ કરવાની છે. અને આ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે કારણ કે મેક્સિમમ પેપરમાં જોવા મળે છે. બરાબર છે, તો ડિસ્કસ કરીશું સમાનીકૃત તરંગ વિધેય કોને કહેવાય. તો જે તરંગ વિધેય અથવા વેવ ફંક્શન, જે કોઈ પણ વેવ ફંક્શન એ એક શરતનું પાલન કરે. શરત છે psi into psi star d tau equal to 1. એ શરતનું પાલન કરે જેને નોર્મલાઇઝ વેવ ફંક્શન અથવા સમાનીકૃત તરંગ વિધેય કહેવામાં આવે છે. તો સમાનીકૃત તરંગ વિધેય કોને કહેવાય છે? તો જે તરંગ વિધેય શરત કઈ શરતનું પાલન કરે? psi into psi star d tau equal to 1. આ શરતનું પાલન કરે તેને નોર્મલાઇઝ વેવ ફંક્શન કહેવામાં આવે છે. બરાબર, નું પાલન કરે. બરાબર, નું પાલન કરે જેને નોર્મલાઇઝ વેવ ફંક્શન અથવા સમાનીકૃત તરંગ વિધેય કહે છે. કરે જેને નોર્મલાઇઝ વેવ ફંક્શન, વેવ ફંક્શન મીન્સ તરંગ વિધેય, વેવ ફંક્શન કહે છે. તો અહીંયા બે તરંગ વિધેયો આપેલા છે, એના સમાનીકૃત અચળાંક ફાઇન્ડ આઉટ કરવાના છે. તો અહીંયા આપણને વિધેય આપ્યું છે. ફર્સ્ટ આપણે પહેલા ડિસ્કસ કરીશું આ, પછીથી ડિસ્કસ કરીશું આ. તો સિમ્પલ છે કે આ વિધેય જે છે એ સમાનીકૃત છે, નોર્મલાઇઝ છે, સમાનીકૃત અચળાંક ફાઇન્ડ કરવાનો છે. તો આ ભાઈ ફોલો કરશે આ ઇક્વેશનનું psi into psi star d tau equal to 1. તો અહીંયા psi ની વેલ્યુ આપણને આપેલી છે. અહીં ફર્સ્ટ માટેની વાત કરવામાં આવે તો psi ની વેલ્યુ આપેલી છે. psi equal to n e raised to i m into 5. અહીં psi equal to આપેલું છે n સમાનીકૃત અચળાંક e raised to i m 5. બરાબર, એન્ડ psi star જેની વેલ્યુ થશે n e raised to minus i m 5. બરાબર, તો આ વયનું સંકલન કરવામાં આવે એટલે કે આ સમાનીકૃત શરતનું પાલન કરે છે એ જોવાનું છે. તો સિમ્પલ વસ્તુ છે કે અને લિમિટ આપેલી છે અહીંયા 0 થી 2 પાઈ. બરાબર, તો સંકલનની લિમિટ આપેલી છે, લોઅર લિમિટ એન્ડ હાયર લિમિટ. બરાબર, તો ઇક્વેશન કંઈક થશે આવું કે સંકલન 0 to 2 પાઈ. બરાબર, 2 પાઈ psi into psi star. બરાબર, એન્ડ અહીંયા ચલ કયો છે? 5 છે, તો d5 equal to 1. અહીંયા વેલ્યુ પુટ કરવામાં આવે, તો વેલ્યુ પુટ કરવામાં આવે તો psi અને psi star ની વેલ્યુ પુટ કરવામાં આવે, સો ધેટ કરવું પડશે અહીંયા. બરાબર, તો સંકલન 0 to 2 પાઈ આવી જશે. ઓકે, નહીં પ્રોબ્લેમ થાય. 2 પાઈ psi ની વેલ્યુ n ઇન્ટુ કેટલી છે? e raised to i m 5 into બીજું વિધેય psi star, તો n into e raised to i m 5 નેગેટિવ છે. બરાબર, તો અહીંયા અચળ કોણ છે? n અચળ છે, બટ અહીંયા ઇક્વલ ટુ 1 લખવામાં આવશે. બરાબર, ફંક્શન થોડું નાનું કરી દઉં મેં, ફંક્શન. ઓકે, તો થશે શું? અહીંયા અચળ કોણ છે? n અચળ છે, તો બંને આ બી n
આ બી n ઇન્ટુ n સ્ક્વેર થશે બરાબર. આ તો ફાઇન્ડ કરવાનું છે સ્ક્વેરમાં. લિમિટ છે 0 ટુ 2 પાઈ. કેટલી લિમિટ છે? 0 ટુ 2 પાઈ ની લિમિટ છે. તો e રેઝ ટુ im5 ઇન્ટુ e રેઝ ટુ માઇનસ im5 ઇન્ટુ d5 બરાબર ઇક્વલ ટુ 1. આ શરતનું પાલન કરવું જોઈએ. સાઈ ઇન્ટુ સાઈ સ્ટાર ડી ટાઉ એટલે કે જે સ્પેસમાં જે કદમાં ગતિ કરતો હોય એ પ્રમાણેનું ફંક્શન બરાબર. તો સો દેટ થશે આ ભાઈમાં શું n સ્ક્વેર તો એઝ ઇટ ઇઝ રહેશે. તો n સ્ક્વેર તો એઝ ઇટ ઇઝ 0 ટુ 2 પાઈ એઝ ઇટ ઇઝ. હવે e રેઝ ટુ im5 હવે આધાર સરખા તો ઘાતાંકોનો શું થશે? સરવાળો. તો સિમ્પલ છે. તો મેં આધાર તરીકે e તો લખી દઉં. તો અહીંયા થશે શું? im5 પ્લસ પ્લસ ઇન્ટુ અહીંયા છે ચિહ્ન કયું? માઇનસ. તો રેઝ ટુ im5 માઇનસ થશે બરાબર ઇન્ટુ d5 ઇક્વલ ટુ શું થશે? 1 થશે. સિમ્પલ છે. હવે im5 માઇનસમાં છે તો અહીંયા વેલ્યુ e રેઝ ટુ 0 થઈ જશે. આન્સર ભાઈનો આવશે બાદબાકી થાય છે. સિમ્પલ છે. n સ્ક્વેર એઝ ઇટ ઇઝ 0 ટુ 2 પાઈ e રેઝ ટુ 0 ઇન્ટુ d5 ઇક્વલ ટુ 1 એન્ડ e રેઝ ટુ 0 કોઈની પણ ઘાતમાં 0 હોય તો વેલ્યુ કેટલી થાય? 1. તો સિમ્પલ છે. સંકલન કરવામાં આવે તો 1 0 ટુ 2 પાઈ સંકલન થશે 1 નું સંકલન થશે d5 ઇક્વલ ટુ 1. તો अब आंसर आवशे n स्क्वेर तो एज इट इज बट अहींया आनो आंसर आवशे 5 बराबर. संकलन कशु भी ना होय तो संकलन थशे 5 एंड लोअर लिमिट 0 एंड 2 पाई इक्वल टू 1. तो आ भाईनु सादु रूप आपवुं पड़शे. तमे सादु रूप आपवा माटे आटલું રબ કરી લો, कोई प्रश्न नहीं. तो थशे केवुं सेकंड एग्जाम्पल न रब करतो बराबर. तो थशे विथ वेल्यू पुट करीशु 2 पाई अपर लिमिट माइनस लोअर लिमिट करीशु तो आपने फाइनल आंसर मळी जशे. कई रीतना मळशे ते जोईए छे. वेट तो थशे शुं ते जोई लो. तो समानीकृत अचळांकनुं मूल्य फाइंड आउट करवानुं छे. तो समानीकृत अचळांक n જેની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે. તો થશે n સ્ક્વેર તો એઝ ઇટ ઇઝ n સ્ક્વેર એઝ ઇટ ઇઝ બરાબર. અહીંયા અપર લિમિટ 2 પાઈ માઇનસ લોઅર લિમિટ 0 બરાબર પુટ કરી દીધી ઇક્વલ ટુ 1. તો અહીંયા n સ્ક્વેર ને મેં સૂત્રનો કરતા રાખું તો આ તો 0 જ છે. 2 પાઈ માઇનસ 0 એટલે 2 પાઈ જ રહેશે. 1 અપન 2 પાઈ થશે એન્ડ n ઇક્વલ ટુ स्क्वायर रूट थी जैसे स्क्वायर रूट 1 अपन 2 पाई. तो आ अपनी समानीकृत शरत एटले के समानीकृत अचळांक जे छे एनु मूल्य 1 अपन स्क्वायर रूट 2 पाई आंसर रहेशे बराबर. तो एकदम सिंपल वस्तु छे एंड इम्पोर्टન્ટ भी छे बराबर छे. तो आ हतुं आपणुं पहेलुं इक्वेशन जे समानीकृत छे एने एनो अचळांक फाइंड आउट करवानो हतो ए बी थई गयो. हवे बीजुं इक्वेशन जे छे ते डिस्कस करीशुं. मैं बधुं रब करी दઉં केम के स्पेस जोईशे सेकंड में. तो रब करी दो. खाली इक्वेशन राखुं छुं मैं. तो सेकंड इक्वेशन आपणे डिस्कस करिए. सेकंड इक्वेशन छे साई इक्वल टू sin pi x by a અને a ની લિમિટ છે વિથ
તો થશે આપણી જોડે ઇક્વેશન છે સાઈ ઇક્વલ ટુ સાઇન પાઈ એક્સ બાય એ. એક ઇક્વેશન આ છે, અહીંયા n લખવાનું, n ઇન્ટુ સાઇન પાઈ એક્સ બાય એ આવું કંઈક છે. એન્ડ લિમિટ છે 0 ટુ લેસ દેન ઇક્વલ ટુ એક્સ લેસ દેન ઇક્વલ ટુ એ. આ છે. તો આપણે ફાઇન્ડ કરવાનું છે સમાનીકૃત અચળાંકનું મૂલ્ય, બરાબર. તો આ એક્ઝામ્પલ પણ વારે વારે જોવા મળે છે. તો અહીંયા પહેલાથી જ આપણે એક ઇક્વેશન યાદ કરી રાખવાનું છે. cos 2 અલ્ફા ઇક્વલ ટુ 1 માઇનસ સાઇન સ્ક્વેર અલ્ફા થશે. આવું ઇક્વેશન છે, બરાબર. તો મેં સૂત્ર ન કરતા 2 સાઇન સ્ક્વેર અલ્ફા, બરાબર, 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર અલ્ફા આવું કંઈક ઇક્વેશન છે. તો મેં સૂત્ર ન કરતા સાઇન સ્ક્વેર અલ્ફાને બનાવું 2 સાઇન સ્ક્વેર અલ્ફા આ સાઈડે લાવો એટલે પોઝિટિવમાં થશે. 2 સાઇન સ્ક્વેર અલ્ફા ઇક્વલ ટુ 1 માઇનસ કોસ 2 અલ્ફા થશે. કોસ 2 અલ્ફા આ રીતનું થશે. એન્ડ 2 ને ડાઉન સાઈડ લઈ લો તો સાઇન સ્ક્વેર અલ્ફા ઇક્વલ ટુ શું થશે? 1/2 કરી દો. 1/2 એટલે કે આખું ડિવાઈડમાં જશે, તો 1/2 આ રીતે લખું તો પણ કોઈ પ્રોબ્લેમ નહીં. આખા ડિવાઈડમાં લખી દઈએ, કોઈ પ્રોબ્લેમ નહીં. 1 માઇનસ કોસ 2 અલ્ફા 1 માઇનસ કોસ 2 અલ્ફા ડિવાઈડ બાય 2, બરાબર. કેમ એમ લખ્યું એનું રીઝન છે, બરાબર. તો આ ઇક્વેશન યાદ રાખજો આના માટે, આ એક્ઝામ્પલ માટે. તો થશે આપણે સમાનીકૃત નોર્મલાઇઝ વેવ ફંક્શન છે. નોર્મલાઇઝ વેવ ફંક્શન માટેનું ઇક્વેશન માટેનું શરત છે. નોર્મલાઇઝ વેવ ફંક્શન માટેની શરત છે, લખું મેં નોર્મલાઇઝ વેવ ફંક્શન માટે શું થશે? સાઇન ઇન્ટુ સાઈ સ્ટાર ઇક્વલ ટુ 1. અને અહીંયા સાઈ ની વેલ્યુ છે, સાઈ ઇક્વલ ટુ n ઇન્ટુ સાઇન 2 બાય એ હશે. એન્ડ સાઈ સ્ટાર ની વેલ્યુ સેમ ટુ સેમ આ જ લેવાની છે, બરાબર. સાઈ સ્ટાર ની વેલ્યુ પણ શું લેવાની છે? એ ની એજ બેઠે બેઠી. તો અહીંયા મેં લખી શકું, અહીંયા સાઈ સ્ટાર ની વેલ્યુ પણ આ જ છે, n ઇન્ટુ સાઇન 2 બાય 2 નહીં પાઈ એક્સ બાય એ. ઓકે, આવી થશે. તો અહીંયા મેં વેલ્યુ પુટ કરું તો થશે સાઈ ઇન્ટુ સાઈ સ્ટાર ઇક્વલ ટુ 1, બરાબર. નોર્મલાઇઝ વેવ ફંક્શન માટેની શરત છે, નોર્મલાઇઝ વેવ ફંક્શન માટેની શરત છે. એમાં આપણે વેલ્યુઓ પુટ કરીશું. કોની ભાઈની વેલ્યુ જે છે તે સાઈ ની વેલ્યુ, બરાબર. તો અહીંયા સો દેટ લિમિટ પુટ કરી દો. લિમિટ કેટલી છે? 0 થી a. લોઅર લિમિટ 0, અપર લિમિટ a. 0 સાઈ ની વેલ્યુ n ઇન્ટુ સાઇન પાઈ એક્સ બાય એ ઇન્ટુ n ઇન્ટુ સાઇન પાઈ એક્સ બાય એ. એન્ડ બીજી વસ્તુ કે અહીંયા ચલ કોણ છે? એક્સ ચલ છે, તો અહીંયા dx લખાશે, બરાબર. અહીંયા ઇક્વેશનમાં મારું લોચું એવું છે d ટાઉ ઇક્વલ ટુ 1, બરાબર. તો ઇક્વલ ટુ 1 થશે. હવે સિમ્પલ છે, n અચળાંક છે, આ બંનેમાં n અચળાંક, તો બહારની સાઈડ તો n અચળાંક આવી જશે. તો સો દેટ આવું જશે, n સ્ક્વેર થઈ જશે, બહાર કાઢી લો, ઇન્ટુ 0 ટુ a. અને અહીંયા સાઇન પાઈ એક્સ બાય એ, સાઇન પાઈ એક્સ બાય એ, તો થશે શું? સાઇન સ્ક્વેર પાઈ એક્સ બાય એ થશે ઇન્ટુ dx. પરંતુ સાઇન સ્ક્વેર અલ્ફા દેખાય છે, સાઇન સ્ક્વેર અલ્ફા ઇક્વલ ટુ 1 માઇનસ કોસ 2 અલ્ફા, 1 માઇનસ કોસ 2 અલ્ફા ડિવાઈડ બાય 2. તો મેં ડાયરેક્ટલી સાઇન સ્ક્વેર પાઈ એક્સ બાય એ ની જગ્યાએ મેં વેલ્યુ પુટ કરી શકું, બરાબર. પછી સંકલન પછી થશે. તો અહીંયા વેલ્યુ મેં પુટ કરી શકું. કઈ પુટ કરી શકાય? વેઇટ, હા. તો
एन स्क्वायर तो अचड़ है तो मैं इक्वल टू 1 ओके अहींया वेल्यू पुट कराशे शू एन स्क्वायर में आनी आ साइडे लई जईश बट पछीथी वात छे एक सेकंड तो अहींया 0 टू a बराबर अचड़ाय लिमिट sin स्क्वायर पाई x छे तो sin स्क्वायर अल्फा बराबर सूत्र है अपनी जोड़े 1 माइनस cos 2 अल्फा बराबर तो मैं आने कई आ रीते लखी सकूं 1/2 कौंस में लखूं એટલે 1 બહાર કાઢી દો મલ્ટીપ્લિકેશન માં તો કોઈ પ્રોબ્લેમ નહીં 1 માઇનસ cos 2 અલ્ફા અલ્ફાની જગ્યાએ લખી શકાય મારાથી પાઈ x બાય a ઇન્ટુ dx બરાબર તો પુટ કર્યું સિમ્પલ છે આ હતું એ પ્રમાણે પુટ કર્યું હવે કરવામાં આવશે સંકલન અને અહીંયા જે n² હતો તેને મેં આ સાઈડે 1/n² આ રીતે કરી દો બરાબર तो n² आ साइड डिवाइड में आई जैसे 1 ना बराबर तो आमे रब करी दो कशु है नहीं आ जे लख्यू छे ए छे sin स्क्वायर नी जगह आ पुट कर्यु छे रब करी दो जो नोट करी लेजो साइड पर बराबर है कारण के स्टेप थोड़ा बचसे तो आगे ही तो यह संकलन में अलग अलग आपी दो अलग अलग संकलन आपवामां आवे तो 1/2 जे मल्टीप्लिकेशन में आतुं तेनी वात अहींया छे 0 टू a तो 1/2 में अचड़ गाळू बहारनी साइडे बराबर 0 टू a 1 छे 1 into dx एक संकलन आवुं जशे माइनस 1/2 मल्टीप्लिकेशन में छे ना पण तो 1/2 करी दो आने संकलन 0 टू a cos 2 pi x by a આવું થશે into dx equal to 1/n² કંઈક આવું છે દેખાશે કોઈ પ્રોબ્લેમ નહીં થાય આવું છે હવે અહીંયા સંકલન કરવામાં આવે સંકલન કરીશું તો થશે શું 1/2 તો એઝ ઇટ ઇઝ રહેશે અહીંયા 1/2 તો એઝ ઇટ ઇઝ 1 એટલે કે અહીંયા કશું છે ને dx એટલું છે dx નું સંકલન થશે x લિમિટ મૂકીશ મેં 0 ટુ a માઈનસ 1/2 બરાબર હવે cos બરાબર આ cos 2 pi x by a જેનું સંકલન કરવામાં આવે તો થશે શું 1/2 pi હવે એનું સંકલન થશે 1/2 pi આ અચળ છે બરાબર cos નું તો sin માં કન્વર્ટ થઈ જશે બટ cos નું sin માં કન્વર્ટ થશે બટ આ અચળાંક છે તો 2 pi અચળાંક તો 2 pi into a આ રીતે લખાશે એન્ડ cos નું સંકલન થશે sin 2 pi x અચળાંકો બહાર લખ્યા 2 pi x ડિવાઇડ બાય a છે અને મેં લિમિટ પુટ કરીશ કઈ 0 ટુ a બરાબર तो अहीं लिमिट में पुट करूँ बराबर लिमिट की वेल्यू पुट करीश तो x की जगह a पुट करीश बराबर पहला अपर लिमिट पछी लोअर लिमिट तो 1/2 इक्वल टू लखवानुं रही गयुं इक्वल टू 1/n² बराबर 1 हतुं तो मैं डाउन साइड आ साइड लई गया आपणे n² ની વેલ્યુ फाइंड करवानी तो 1/2 एज इट इज आनी वेल्यू थशे a माइनस g अपर लिमिट a माइनस 0 एंड अहींया 1/2 नहीं तो 1 4 कर दो 2 into 2 4 pi into a अप साइड लखू a/4 pi હવે અહીંયા થશે શું sin 2 pi into a डिवाइड बाय a तो a कैंसल થશે माइनस लोअर लिमिट कई है 0 तो x की जगह 0 મૂકી દે sin 0 થઈ જશે इक्वल टू 1/n². હવે અલ્ટિમેટલી જોઈશું ને તો અહીંયા થશે શું a/2 થઈ જશે a/2 એન્ડ માઇનસ મલ્ટીપ્લાય જ કર્યું છે બીજું તો બાકીનું તો 0 છે a/4 પાઈ એઝ ઇટ ઇઝ. હવે અહીંયા sin 2 પાઈ
હવે sin 2π ને વેલ્યુ 0 થાય, એકમ વર્તુળ બન્યા હોય તો એકમ વર્તુળ કે આ રીતનું હોય, થોડુંક અપ સાઈડેથી દોરું તો આઈડિયા આવશે, કારણ કે ડાઉન સાઈડે કદાચ દેખાય નહીં. તો થશે શું, એકમ વર્તુળ તમે ભણ્યા હોય તો બાયોલોજી વાળા નહીં, મેથ્સ વાળા તો ભણ્યા હશે, બરાબર. તો એકમ વર્તુળમાં અહીંયા 0 ડિગ્રી, 90 ડિગ્રી, બરાબર, 180 ડિગ્રી, બરાબર, 9 દુ 18, 9 તારીખ 27, 9 ચોકા 36, 360 ડિગ્રી, એટલે 360 ડિગ્રી. તો અહીંયા વેલ્યુ π/2 હોય, આ π/2 અને આ પાઈ વેલ્યુ અને આ 3π/2 હોય એન્ડ આ 2π થશે. હવે સીધું છે sin 0, આ વિધેય જે છે તેના યામ જોવામાં આવે તો x યામ 1 થશે, y યામ 0 થશે. તો આ યામ જોવામાં આવશે, કેમ કે આ 2π નો યામ છે. તો આ પહેલું વિધેય cos કહેવાય અને બીજું કહેવાય sin. તો sin 2π ની વેલ્યુ કેટલી હોય, 0 હોય. sin 2π ની વેલ્યુ આ તો 0 થશે, એટલે કે અહીંયા મેં 0 2π ની વેલ્યુ મૂકીશ. એન્ડ બીજી વસ્તુ અહીંયા બી sin ની વેલ્યુ જે છે, sin 0 ની વેલ્યુ એ બી 0, ખબર પડે, બંને 0 થશે, એટલે કે આખું વિધેય 0 થાય છે. બુકમાં ઇન્ટિગ્રેશન કઈ બતાવ્યું ને, ડાયરેક્ટલી 0 પુટ કરી દીધું છે, બરાબર, ડાયરેક્ટલી 0 પુટ કર્યું છે. તો sin 2π, કેમ કે એ તો કેન્સલ આઉટ થઈ ગયા, એ પુટ કર્યા પછીની વાત. 2π x હતો, x ની જગ્યાએ મેં એ પુટ કર્યો, એ કેન્સલ, તો sin 2π રહ્યું. sin 2π ની વેલ્યુ 2π એટલે કે 360 ડિગ્રી થશે, π એટલે કે 180, તો π/2 90, 180, આ 3π/2 હશે એન્ડ આ 2π. તો 2π ની વેલ્યુ 0 થશે એન્ડ 0 ની વેલ્યુ બી 0, કેમ કે આ sin વિધેય બીજું છે, y આમ છે જે sin વિધેય તરીકે દર્શાવવામાં આવે છે, તો એ બી 0 થશે. તો આખું અલ્ટિમેટલી આખું પદ જ 0 થઈ જશે. તો થશે વેટ, શું બાકી રહેશે, a/2 ઇક્વલ ટુ, આ મલ્ટીપ્લિકેશનમાં 0 ના છે, -0, 0 કરતો નહીં મેં, એક વધી જશે સ્ટેપ, ઇક્વલ ટુ 1/n². તો મેં n² ને સૂત્રનો કરતા બનાવું, તો n² ને સૂત્રનો કરતા બનાવું, તો સો દેટ આમ જવા દઉં છું, n² ને સૂત્રનો કરતા આ સાઈડે આવે તો 2/a થશે, આ ડાઉન સાઈડે જશે અને 2 અપ સાઈડે જતો રહેશે, 2/a થઈ જશે. તો n ઇક્વલ ટુ શું થશે, સ્ક્વેર રૂટ ઓફ 2/a. એકદમ સિમ્પલ છે. તો થઈ ગયું. આ તો આપણો સમાનીકૃત અચળાંક, બરાબર, સમાનીકૃત અચળાંક શોધવાનો છે. તો આ મેક્સિમમ આ બી જોવા મળે છે, બે ઇક્વેશન જોવા મળે છે. તો ફરીથી કહી દઉં કે નોર્મલાઇઝ વેવ ફંક્શન કોને કહેવાય, તો નોર્મલાઇઝ વેવ ફંક્શન એ છે કે જે વેવ ફંક્શન psi સ્ટાર ડેટા ઇક્વલ ટુ 1 શરતનું પાલન કરે, જેને નોર્મલાઇઝ વેવ ફંક્શન કહેવાય. નોર્મલાઇઝ અથવા શું કહેવાય છે ને, સમાનીકૃત તરંગ વિધેય કહેવામાં આવે છે, બરાબર, સમાનીકૃત તરંગ વિધેય કહેવામાં આવે છે. તો એ શરત પ્રમાણે આ વેલ્યુ પુટ કરીશું. તો અને અહીંયા ઇક્વેશનમાં યાદ રાખવાનું છે શું છે, sin² આલ્ફા ઇક્વલ ટુ 1 - cos 2 આલ્ફા ડિવાઈડ બાય 2, એ વેલ્યુ, એટલે કે ઇક્વેશન યાદ રાખવા જેવું છે. તો ફર્ધર સંકલન કરી શકાશે એન્ડ અલ્ટિમેટલી આ પદ જે છે, આ પદ 0 થઈ જાય છે આખું, એટલે બાકી રહે છે આ, બરાબર. તો a/2 આવશે અને 1/n². તો n² ને સૂત્રનો કરતા બનાવીશ, આ સાઈડે લાવીશ તો એ ડાઉન સાઈડે જશે અને 2 અપ સાઈડે જતો રહેશે. તો 2/a, n² ઇક્વલ ટુ 2/a. તો n સ્ક્વેર કાઢવો હોય તો સ્ક્વેર રૂટ લેવું પડે, તો સ્ક્વેર રૂટ કરીશ તો n ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ 2/a. તો આ હતું આપણું નોર્મલાઇઝ વેવ ફંક્શન એન્ડ વિધેય psi ઇક્વલ ટુ n(e⁵im5), બરાબર, im5 વાળું ઇક્વેશન. અને આ બીજું ઇક્વેશન જે મેક્સિમમ જોવા મળે છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ભાઈ પ્રિપેર કરી લેજો, છે કશું નહીં, એકદમ સિમ્પલ સ્ટેપ છે. તો નેક્સ્ટ લેક્ચરમાં મળીશું વેવ મિકેનિક્સ સાથે. ત્યાં સુધી કન્ટિન્યુમાં પ્રિપેર કરતા રહો અને આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તો ભાઈ રેડ બટન પર ક્લિક કરો અને લેક્ચર્સને મેક્સિમમ શેર કરો, બરાબર. તો નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા વેવ મિકેનિક્સ સાથે.